આપણે પદ્મપુરાણની કથાને આગળ વધારીએ. ભીષ્મજીએ કહ્યું કે બ્રહ્માંડ, તમે આદિસર્ગ અને પ્રતિસર્ગનું વિસ્તારથી વર્ણન કર્યું. હવે જેમના જે સ્વામી હોય તેમનું વર્ણન કરો. પુલત્સ્યજી બોલ્યા કે હે રાજન, જ્યારે પૃથુ આ પૃથ્વીના સંપૂર્ણ રાજ્ય પર અભિષિક્ત થઈને સર્વના રાજા થયા તે સમયે બ્રહ્માજીએ ચંદ્રમાને અન્ન, બ્રાહ્મણ, વ્રત અને તપસ્યાના અધિપતિ બનાવ્યા. હિરણ્યગર્ભને નક્ષત્ર, તારા, પક્ષી, ઝાડી અને લતા વગેરેના સ્વામી બનાવ્યા. વરુણને જળના, કુબેરને ધનના, વિષ્ણુને આદિત્યોના અને અગ્નિને વસુઓના અધિપતિ બનાવ્યા. દક્ષને પ્રજાપતિઓના, ઇન્દ્રને દેવતાઓના, પ્રહલાદને દૈત્યોને, દાનવોના, યમરાજને પિતરોના, શૂલપાણી ભગવાન શંકરને પિશાચ, રાક્ષસ, પશુ, ભૂત, યક્ષ અને વેતાલ રાજાના, હિમાલયને પર્વતોના, સમુદ્રને, નદીઓના, ચિત્રરથને, ગંધર્વો, વિદ્યાધરોને, કિન્નરોના, ભયંકર પરાક્રમી વાસુકીને, નાગોના, તક્ષકને, સર્પોના, ગજરાજ, ઐરાવતને, દિગ્ગજોના, ગરુડને, પક્ષીઓના, ઉચ્ચૈશ્રવા, ઘોડાઓને, સિંહના, મૃગોને, સાંડને, ગાયોના તથા પ્લક્ષને, સંપૂર્ણ વનસ્પતિઓના અધીશ્વર બનાવ્યા. આ પ્રમાણે પૂર્વકાળમાં બ્રહ્માજીએ આ બધા અધિપતિઓને જુદા જુદા વર્ગના રાજપદ પર અભિષિક્ત કર્યા હતા. હે કૌરવનંદન, પહેલાં સ્વયંભૂ મન્વંતરમાં વામ્ય નામના પ્રસિદ્ધ દેવ હતા. મરીચી વગેરે મુનિ સપ્તર્ષિ માનવામાં આવતા હતા. અગ્નિદ્ર, અગ્નિબાહુ, વિષ્ભુ, સવન, જ્યોતિષ્માન, દ્યુતિમાન, હવ્ય, મેઘા, મેઘાતિથિ અને વસુ આ 10 સ્વયંભૂ મનુના પુત્ર થયા, જેમણે પોતાના વંશનો વિસ્તાર કર્યો. એઓ પ્રતિસર્ગની સૃષ્ટિ કરીને પરમપદને પ્રાપ્ત થયા. આ સ્વયંભૂ મન્વંતરનું વર્ણન થયું. ત્યાર પછી સ્વરોચિષ મન્વંતરનું આવ્યું. સ્વરોચિષ મનુના 4 પુત્ર થયા, જે દેવતાઓ જેવા તેજસ્વી હતા. તેમના નામ છે નભ, નભસ્ય, પ્રસૂતિ અને ભાવન. આ 4માંથી ભાવન પોતાની કીર્તિનો વિસ્તાર કરનાર હતો. દત્તાત્રેય, અત્રિ, ચ્યવન, સ્તંભ, પ્રાણ, કશ્યપ તથા બૃહસ્પતિ આ 7 સપ્તર્ષિ થયા. તે સમયે તૃષિત નામના દેવતા હતા. હવિન્દ્ર, સુકૃતિ, મૂર્તિ, આપ અને જ્યોતિરથ આ વશિષ્ઠના 5 પુત્ર સ્વરોચિષ મન્વંતરમાં પ્રજાપતિ હતા. આ બીજા મન્વંતરનું વર્ણન થયું. આ પછી ઔત્તમ મન્વંતરનું વર્ણન કરીશ. ત્રીજા મનુનું નામ હતો ઔત્તમી. તેમના દુષ્પુત્ર હતા, જેમના નામ ઈશ, ઉર્જા, તનુજ, શુચિ, શુક્ર, મધુ, માધવ, નભસ્ય, નભ તથા સહ. આ બધામાં સહ સૌથી નાનો હતો. આ બધા જ ઉદાર અને યશસ્વી હતા. તે સમયે ભાનુ નામના દેવતા અને ઉર્જ નામના સપ્તર્ષિ હતા. કોકી, ભીંડ, કુંડુર, દાલભ્ય, શંખ, પ્રવાહિત, મિત અને સંમિત આ 7 યોગવર્ધન ઋષિ હતા. ચોથું મન્વંતર તામસ નામે પ્રસિદ્ધ છે. તેમાં કવિ, પૃથુ, અગ્નિ, અકપી, કપી, જન્ય તથા ધામા આ 7 મુનિ સપ્તર્ષિ હતા. સાધ્યગણ દેવતા હતા. અલ્કસ્મણ, તપોધનમાં તપોમૂલ, તપોધન, તપોરાશિ, તપસ્ય, સુતપસ્ય, પરંતપ, તપોભાગી અને તપોયોગી આ 10 તામસ મનુના પુત્ર હતા, જેઓ ધર્મ અને સદાચારમાં તત્પર તથા પોતાના વંશનો વિસ્તાર કરનારા હતા. હવે 5મા રૈવત મન્વંતરનું વૃત્તાંત સાંભળો. દેવબાહુ, સુબાહુ, પર્જન્ય, સોમપ, મુનિ, હિરણ્યોમાં તથા સપ્તાશ આ 7 રૈવત મન્વંતરના સપ્તર્ષિ માનવામાં આવ્યા છે. ભૂત, રજા તથા પ્રકૃતિ નામના દેવતા હતા તથા વરુણ, તત્વદર્શી, ચિતિમાન, હવ્યય, કવિ, મુક્ત, નિરુત્સોક, સત્વ, વિમોહ અને પ્રકાશક આ 10 રૈવતના પુત્ર થયા, જેઓ ધર્મ, પરાક્રમ અને બળ સંપન્ન હતા. ત્યાર પછી ચાક્ષુષ મન્વંતરમાં ભૃગુ, સુધામા, વિરજ, વિષ્ણુ, નારદ, વિવસ્વાન અને અભિમાન આ સપ્તર્ષિ થયા. તે સમયે લેખ નામે પ્રસિદ્ધ દેવતા હતા. એ સિવાય ઋભુ, પૃથતુક, વરિમૂલ અને દિવોકા નામના દેવતા પણ હતા. આ પ્રમાણે ચાક્ષુષ મન્વંતરમાં દેવતાઓની 5 યોનિઓ હતી. ચાક્ષુષ મનુને 10 પુત્ર થયા, જેઓ રુરુ વગેરે નામે પ્રસિદ્ધ હતા. હવે 7મા મન્વંતરનું વર્ણન કરીશ, જેણે વૈવત્સ્વ મન્વંતર કહે છે. આ સમયે આમાં અત્રિ, વસિષ્ઠ, કશ્યપ, ગૌતમ, યોગી, ભરદ્વાજ, વિશ્વામિત્ર અને જમદગ્નિ આ 7 સપ્તર્ષિ છે. એઓ ધર્મની વ્યવસ્થા કરીને પરમપદને પ્રાપ્ત થાય છે. હવે ભવિષ્યમાં થનારા સાવર્ણ્ય મન્વંતરનું વર્ણન કરવામાં આવશે. તે સમયે અશ્વસ્થામા, ઋષ્યશૃંગ, કૌશિક્ય, ગાલવ, શતાનંદ, કશ્યપ તથા પરશુરામ આ સપ્તર્ષિ થશે. ધૃતિ, વરિયાન, યવસુ, સુવર્ણ, પુષ્ટિ, ચારિષ્ણુ, આધ્ય, સુમતિ, વસુ અને પરાક્રમી શુક્ર આ ભવિષ્યમાં થનારા સાવર્ણી મનુના પુત્રો હશે. આ સિવાય રોચ્ય વગેરે બીજા મનુઓના પણ નામ આવે છે. પ્રજાપતિ રુચિના પુત્રનું નામ રોચ્ય હશે. એ જ પ્રમાણે ભૂતિના પુત્ર ભૌત્ય નામના મનુ કહેવાશે. ત્યાર પછી મેરુ સાવર્ણી નામના મનુનો અધિકારી થશે. તેઓ બ્રહ્માના પુત્ર મનાય છે. મેરુ સાવર્ણી પછી ક્રમશઃ ઋભુ, વિદધામા અને વિવક્ષેન નામના મનુ થશે. રાજન, આ પ્રમાણે મેં તમને ભૂત અને ભવિષ્યના મનુઓનો પરિચય આપ્યો. આ 14 મનુઓનો અધિકાર 1000 ચતુર્યુગ સુધી રહે છે. પોતપોતાના મન્વંતરમાં આ સંપૂર્ણ ચરાચર જગતને ઉત્પન્ન કરીને કલ્પનો સંહાર થયા પછી આ બધા બ્રહ્માજીની સાથે મુક્ત થઈ જાય છે. આ મનુ દરેક 1000 ચતુર્યુગ પછી નષ્ટ થતા રહે છે તથા બ્રહ્મ વગેરે વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે.
ત્યાર પછી આવે છે પૃથુના ચરિત્ર તથા સૂર્યવંશનું વર્ણન. ભીષ્મજીએ પૂછ્યું કે હે બ્રહ્મન, સાંભળવામાં આવે છે કે પૂર્વકાળમાં અનેક રાજા અને પૃથ્વીનો ઉપભોગ કરી ચૂક્યા છે. પૃથ્વીના સંબંધના કારણે જ રાજાઓને પાર્થિવ અથવા પૃથ્વીપતિ કહે છે, પરંતુ આ ભૂમિને જે પૃથ્વી સંજ્ઞા છે તે કોના સંબંધી થઈ છે? ભૂમિના પરિભાષિકા સંજ્ઞા શા માટે આપવામાં આવી છે, અથવા એનું ગૌ નામ પણ શા કારણે પડ્યું છે, એ મને કહો. પુલત્સ્યજીએ કહ્યું કે સ્વયંભૂ મનુના વંશમાં એક અંગ નામના પ્રજાપતિ હતા. તેમણે મૃત્યુની કન્યા સુનીતા સાથે લગ્ન કર્યા હતા. સુનીતા બહુ કુરૂપ હતી. તેનો વેન નામનો પુત્ર થયો, જે સદા અધર્મમાં જ લાગેલો રહેતો હતો. તે લોકોનું અહિત કરતો અને પરાઈ સ્ત્રીઓને પડાવી લેતો. એક દિવસ મહર્ષિએ તેની ભલાઈ અને જગતના ઉપકાર માટે તેને ખૂબ સમજાવ્યો, પરંતુ તેનું અંતઃકરણ અશુદ્ધ હોવાના કારણે તેણે તેમની વાત માની નહીં. પ્રજાને અભયદાન ન આપ્યું ત્યારે ઋષિઓએ શાપ આપીને તેને મારી નાખ્યો. પછી અરાજકતાના ભયથી પીડાઈને પાપરહિત બ્રાહ્મણોએ વેનના શરીરનું બળપૂર્વક મંથન કર્યું. મંથન કરવાથી તેના શરીરમાંથી પ્રથમ મલેચ્છ જાતિઓ ઉત્પન્ન થઈ, જેમનો રંગ કાળા અંજન જેવો હતો. ત્યાર પછી તેમના જમણા હાથમાં એક દિવ્ય તેજસ્વી શરીરધારી ધર્માત્મા પુરુષનો પ્રાદુર્ભાવ થયો, જેમણે ધનુષ્ય, બાણ અને ગદા ધારણ કરેલા હતા. રત્નમય કવચ તથા અનેક આભૂષણોથી વિભૂષિત હતા. તેઓ પૃથુના નામે પ્રસિદ્ધ થયા. તેમના રૂપમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ પ્રગટ થયા હતા. બ્રાહ્મણોએ તેમને રાજ્ય પર અભિષિક્ત કર્યા. રાજા થયા પછી તેમણે જોયું કે પૃથ્વી પરથી ધર્મ ચાલ્યો ગયો છે. ક્યાંય ન તો સ્વાધ્યાય થાય છે કે ન તો યજ્ઞો. ત્યારે ક્રોધપૂર્વક પોતાના બળથી બાણથી પૃથ્વીને ચીરી નાખવા માટે તૈયાર થઈ ગયા. આ જોઈને પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને ભાગી ગઈ. તેને ભાગી જતી જોઈને પૃથ્વીએ પણ તેનો પીછો કર્યો. ત્યારે તે માટે એક સ્થાન પર ઊભી રહી અને બોલી કે હે રાજન, મારા માટે શી આજ્ઞા છે? પૃથ્વીએ કહ્યું કે હે સુવ્રતે, સંપૂર્ણ ચરાચરના જગત માટે જે અભિષ્ટ વસ્તુ છે તેને શીઘ્ર પ્રસ્તુત કરો. પૃથ્વીએ બહુ સારું કહીને સ્વીકૃતિ આપી દીધી. ત્યારે રાજાએ સ્વયંભૂ મનુને વછરું બનાવી પોતાના હાથમાં પૃથ્વીનું દૂધ દોહ્યું. તે જ દૂધ અન્ન થયું, જેના વડે તમામ પ્રજા જીવન ધારણ કરે છે. ત્યાર પછી ઋષિઓએ પણ ભૂમિરૂપી ગાયનું દોહન કર્યું. તે સમયે ચંદ્રમાં વાછરું બન્યા. દોહનારા હતા. વનસ્પતિ દૂધનું પાત્ર હતું. વેદ અને તપસ્યા જ દૂધ હતી. પછી દેવતાઓએ પણ પૃથ્વીનું દોહન કર્યું. તે સમયે મિત્ર દેવતા દોહનાર થયા, ઇન્દ્ર વછરું થયા તથા તેજ અને બળ દૂધના રૂપમાં પ્રગટ થયા. દેવતાઓનું દોહન પાત્ર સોનાનું હતું અને પિતરોનું ચાંદીનું. પિતરો વતી આતંકે દોહવાનું કામ કર્યું. યમરાજ વછરું બન્યા અને સ્વધા જ દૂધરૂપ પ્રાપ્ત થઈ. નાગોએ તુંબડીને પાત્ર બનાવ્યું અને તક્ષકને વછરું. ધૃતરાષ્ટ્ર નામના નાગે દોહનાર બનીને વિષરૂપી દૂધનું દોહન કર્યું. અસુરે લોઢાના પાત્રમાં પૃથ્વીમાં માયારૂપી દૂધ દોહ્યું. તે સમયે પ્રહલાદ પુત્ર વિરોચન વછરું બન્યા અને મૃત્યુધુમાએ દોહવાનું કામ કર્યું. યક્ષ અંતર્ધાન થવાની વિદ્યા પ્રાપ્ત કરવા ચાહતા હતા, તેથી તેમણે કુબેરનું વાછરું બનાવી કાચના પાત્રમાં તે અંતર્ધ્યાન વિદ્યાને પૃથ્વી પાસેથી દૂધરૂપે પ્રાપ્ત કરી. ગંધર્વોએ અને અપ્સરાઓએ ચિત્રરથને વછરું બનાવી કમળના પાંદડામાં પૃથ્વીમાં સુગંધોનું દોહન કર્યું. તેમના વતી અથર્વવેદના પરગામી વિદ્વાન સુરુચિએ દૂધ દોહવાનું કાર્ય કર્યું હતું. આ પ્રમાણે અન્ય લોકોએ પણ પોતપોતાની રુચિ અનુસાર પૃથ્વીથી આયુ, ધન અને સુખનું દોહન કર્યું. પૃથુના શાસનકાળ કોઈ પણ મનુષ્ય ન દરિદ્ર હતો, ન રોગી, ન નિર્ધન, ન પાપી તથા કોઈ ન ઉપદ્રવ હતો કે ન પીડા. બધા સદા પ્રસન્ન રહેતા હતા. કોઈને પણ દુઃખ કે શોક ન હતો. મહાબળી પૃથ્વીએ લોકોના હિતની કામનાથી પોતાના ધનુષ્યની અણીથી મોટા મોટા પર્વતોને ઉખાડીને હટાવી દીધા. પૃથ્વીને સમતળ બનાવી. પૃથુના રાજ્યમાં ગામ વસાવવામાં અને કિલ્લા બનાવવાની આવશ્યકતા નહોતી. કોઈને શસ્ત્ર ધારણ કરવાનું પણ કોઈ પ્રયોજન નહોતું. મનુષ્યને વિનાશ અને વિષમતાનું દુઃખ જોવું પડતું નહોતું. અર્થશાસ્ત્ર પ્રત્યે કોઈને આદર નહોતો. બધા લોકો ધાર્મિક હતા. આ પ્રમાણે મેં તમને પૃથ્વીના દોહન પાત્રોનું વર્ણન કર્યું તથા જેવું દૂધ દોહવામાં આવ્યું હતું તે પણ કહી દીધું. રાજા પૃથુ મહાન બુદ્ધિમાન હતા. જેમની જેવી રુચિ હતી તે પ્રમાણે તેમને દૂધ પ્રદાન કર્યું. આ પ્રસંગ યજ્ઞ અને શ્રાદ્ધ પ્રસંગે સાંભળવા યોગ છે, જે મેં તમને સંભળાવી દીધો. આ ભૂમિ ધર્માત્મા પૃથુની કન્યા માનવામાં આવે છે, તેથી વિદ્વાન પુરુષો પૃથ્વી કહીને તેની સ્તુતિ કરે છે. ભીષ્મે કહ્યું કે હે બ્રહ્મણ, તમે તત્વજ્ઞાતા છો. હવે ક્રમશઃ સૂર્યવંશ અને ચંદ્રવંશનું સંપૂર્ણ અને યથાર્થ વર્ણન કરો. પુલત્સ્યજીએ કહ્યું કે હે રાજન, પૂર્વકાળમાં કશ્યપજી અદિતિના ગર્ભથી વિવસ્વાન નામના પુત્ર થયા. વિવસ્વાનને 3 પત્નીઓ હતી, સંજ્ઞા, રાગ્ની અને પ્રભા. રાગ્નીએ રેવત નામના પુત્ર ઉત્પન્ન કર્યો. પ્રભાતથી પ્રભાતની ઉત્પત્તિ થઈ. સંજ્ઞા વિશ્વકર્માની પુત્રી હતી. તેણે વેવત્સ મનુને જન્મ આપ્યો. થોડા સમય પછી સંજ્ઞાના ગર્ભથી યમ અને યમુના નામે 2 જોડકા સંતાન પેદા થયા. ત્યાર પછી તે વિવસ્વાનને તેજોમય રૂપને સહન ન કરી શકી. તેથી તેણે પોતાના શરીરથી પોતાના જેવા જ રૂપવાળી એક નારીને પ્રગટ કરી. તેનું નામ છાયા હતું. છાયા સામે ઊભી રહીને બોલી કે દેવી, મારા માટે શી આજ્ઞા છે? સંજ્ઞાએ કહ્યું કે છાયા, તમે મારા પતિની સેવા કરો. મારા બાળકોનું પણ માતાની જેમ પાલન કરજો. તથાસ્તુ કહીને છાયા ભગવાન સૂર્યની પાસે ગઈ. તે તેમની પાસે પોતાના કામના પૂર્ણ કરવા ચાહતી હતી. સૂર્ય પણ એવું સમજીને કે આ ઉત્તમ વ્રતનું પાલન કરનારી સંજ્ઞા છે, તેથી બહુ આદર સાથે તેમની કામના કરી. છાયાએ સૂર્યના અંશથી સાવર્ણ મનુને ઉત્પન્ન કર્યા. તેમનો વર્ણ પણ વેવત્સ મનુ જેવો જ હોવાથી તેમનું નામ સાવર્ણા મનુ પડ્યું.
ત્યાર પછી ભગવાન ભાસ્કરે છાયાના ગર્ભથી ક્રમશઃ શનેશ્વર નામના પુત્ર તથા તપ્તી અને વિષ્ટિ નામની કન્યાઓને જન્મ આપ્યો. એક સમયે મહાયશસ્વી યમરાજ વૈરાગ્યને કારણે પુષ્કર તીર્થમાં ગયા અને ત્યાં ફળ તથા વાયુનો આહાર કરતા રહીને કઠોર તપસ્યા કરવા લાગ્યા. તેમણે 100 વર્ષ સુધી તપસ્યા દ્વારા બ્રહ્માજીની આરાધના કરી. તેમના તપથી પ્રભાવથી દેવેશ્વર બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા. ત્યારે યમરાજે તેમની પાસે લોકપાલનું પદ, અક્ષય પિતૃલોકનું રાજ્ય તથા ધર્મ અધર્મમય જગતની દેખરેખનો અધિકાર માગ્યો. આ પ્રમાણે તેમણે બ્રહ્માજીથી લોકપાલની પદવી પ્રાપ્ત થઈ. સાથે જ તેમને પિતૃલોકનું રાજ્ય અને ધર્મ અધર્મના નિર્ણયનો અધિકાર પણ મળી ગયો. છાયાના પુત્ર શનેશ્વર પણ તપસ્યાના પ્રભાવથી ગ્રહોની સમાનતાને પ્રાપ્ત થયા. યમુના અને તપ્તી આ બંને સૂર્યપુત્રીઓ નદી થઈ ગયા. વિષ્ટિનું સ્વરૂપ બહુ ભયંકર હતું. તે કાળરૂપે સ્થિત થઈ. વૈવસ્વ મનુના 10 મહાબળી પુત્ર થયા. તે બધામાં ઈલ મોટા હતા. બાકીના પુત્રોના નામ આ પ્રમાણે છે: ઈક્ષ્વાકુ, કુશનાભ, અરિષ્ટ, ધૃષ્ટ, નરસ્યંત, કુરુસ, મહાબળી, શર્યતી, પૃષુદ તથા નાભાગ આ બધા દિવ્ય માનવો હતા. રાજા મનુ પોતાના જ્યેષ્ઠ અને ધર્માત્મા પુત્ર ઈલને રાજ્ય પર અભિષિક્ત કરીને સ્વયં પુષ્કરના તપોવનમાં તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા. ત્યારબાદ તેમની તપસ્યાને સફળ કરવા માટે વરદાતા બ્રહ્માજી આવ્યા અને બોલ્યા કે મનો, તમારું કલ્યાણ થાવ. તમે તમારી ઈચ્છા અનુસાર વર માગો. મનુએ કહ્યું કે હે સ્વામી, તમારી કૃપાથી પૃથ્વીના સંપૂર્ણ રાજા ધાર્મિક, ઐશ્વર્યવાન તથા મારે આધીન થયા. તથાસ્તુ કહીને દેવેશ્વર બ્રહ્માજી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી મનુ પોતાની રાજધાનીમાં આવીને પૂર્વવત રહેવા લાગ્યા. ત્યાર પછી રાજા ઈલ અર્થસિદ્ધિને માટે આ ભૂમંડળ પર વિચરવા લાગ્યા. તેઓ બધા દ્વીપોમાં ફરી ફરીને ત્યાંના રાજાઓને પોતાના વશમાં કરતા હતા. એક દિવસ પ્રતાપી ઈલ રથમાં બેસી ભગવાન શંકરના મહાન ઉપવનમાં ગયા, જે કલ્પવૃક્ષની લતાઓથી વ્યાપ્ત તથા સરવણ નામે પ્રસિદ્ધ હતું. તેમાં દેવાધિદેવ ચંદ્રાધર શેખર ભગવાન શિવ પાર્વતીજીની સાથે ક્રીડા કરે છે. પૂર્વકાળમાં મહાદેવજીએ ઉમાની સાથે સરવણની અંદર પ્રતિજ્ઞાપૂર્વક આવી વાત કહી હતી કે પુરુષ નામધારી કોઈ પણ જીવ મારા વનમાં આવી જશે તે આ 10 યોજનના વિસ્તારમાં પગ મૂકતા જ સ્ત્રી થઈ જશે. રાજા ઈલ આ પ્રતિજ્ઞાને જાણતા ન હતા. તેથી સરવણમાં ચાલ્યા ગયા. ત્યાં જતાં તેઓ એકદમ સ્ત્રી થઈ ગયા તથા તેમનો થોડો પણ જે સમય ઘોડી બની ગયો. રાજાના જે પુરુષોચિત અંગ હતા તે બધા સ્ત્રીના આકારમાં પરિણિત થઈ ગયા. આનાથી તેમને બહુ આશ્ચર્ય થયું. હવે તેઓ ઈલા નામની સ્ત્રી હતા. ઈલા તે વનમાં ફરતા ફરતા વિચારવા લાગી, મારા માતા પિતા અને ભાઈ કોણ છે? તે આવા અસમંજસમાં પડી હતી. એટલામાં ચંદ્રમાના પુત્ર બુધે તેને જોઈ સુંદરી ઈલાનું મન બુધ પર મોહિત થઈ ગયું. બીજી બાજુ બુધ પણ તેને જોઈને તેનામાં આસક્ત થઈ ગયા અને તેને પ્રાપ્ત કરવા માટે યત્ન કરવા લાગ્યા. તે સમયે બુધ બ્રહ્મચારી વેશમાં હતા. તેઓ વનની બહાર વૃક્ષોને ઓઠે ઊભા રહીને ઈલાને બોલાવા લાગ્યા કે હે સુંદરી, આ સાંજનો સમય છે, વિહારની વેળા છે જે વીતી જઈ રહી છે. આવો મારા ઘરને લીલી પોતીને ફૂલોથી સજાવી દો. ઈલા બોલી કે હે તપોધન, હું આ બધું ભૂલી ગઈ છું. કહો, હું કોણ છું? તમે કોણ છો? મારા સ્વામી કોણ છે તથા મારા કુળનો પરિચય શું છે? બુધે કહ્યું કે હે સુંદરી, તમે ઈલા છો. હું તમારો ચાહક છું. મેં બહુ વિદ્યાભ્યાસ કર્યો છે. તેજસ્વી કુળમાં મારો જન્મ થયો છે. મારા પિતા બ્રાહ્મણોના રાજા ચંદ્રમા છે. બુધની આ વાત સાંભળીને ઈલાએ તેમના ઘરમાં પ્રવેશ કર્યો. તે સર્વ પ્રકારના ભોગોથી સંપન્ન હતું અને પોતાના વૈભવથી ઇન્દ્રભવનને પણ માત કરી રહ્યું હતું. ત્યારે રહીને ઈલા ઘણા સમય સુધી બુધની સાથે રમણ કરતી રહી. આ બાજુ ઈલાનો ભાઈ ઈક્ષ્વાકુ વગેરે મનુના પુત્રો પોતાની રાજાની શોધ કરતા તે સરવણની નિકટ આવી પહોંચ્યા. તેમણે વિવિધ પ્રકારના શસ્ત્રો દ્વારા પાર્વતી અને મહાદેવજીની સ્તુતિ કરી. ત્યારે તે બંને પ્રગટ થઈને બોલ્યા કે હે રાજકુમારો, મારી આ પ્રતિજ્ઞા તો ટળી શકે એમ નથી, પરંતુ એક ઉપાય થઈ શકે કે ઈક્ષ્વાકુ અશ્વમેઘ યજ્ઞ કરે અને તેનું ફળ એમને બંનેને અર્પણ કરે. આમ કરવાથી વીરવર ઈલ કિન્નર થઈ જશે, જેમાં લેશ માત્ર સંદેહ નથી. બહુ સારું કહી પ્રભુ મનુપુત્રો પાછા ગયા. પછી ઈક્ષ્વાકુએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. તેનાથી ઈલા કિન્નર થઈ ગઈ અને તે 1 માસ પુરુષ અને 1 માસ સ્ત્રીના રૂપમાં રહેવા લાગી. બુધના ભવનમાં રહેવાના સમયે ઈલાએ ગર્ભ ધારણ કર્યો. તે ગર્ભથી તેમણે અનેક ગુણોથી યુક્ત પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર થયા પછી બુધ સ્વર્ગમાં ચાલ્યા ગયા. તે પ્રદેશ ઈલના નામ પરથી ઈલાવૃત વર્ષ નામે પ્રસિદ્ધ થયો. એલ ચંદ્રમાના વંશ તથા ચંદ્રવંશનો વિસ્તાર કરનારા રાજા થયા. આ પ્રમાણે ઈલકુમાર પુરુરવા ચંદ્રવંશની તથા રાજા ઈક્ષ્વાકુ સૂર્યવંશની વૃદ્ધિ કરનારા કહેવાય. ઈલ કિમી પુરુષ અસ્વસ્થામાં સુધુમ્ન પણ કહેવાતા હતા. ત્યાર પછી સુધુમ્નને 3 પુત્ર થયા, જે કોઈનાથી પરાસ્ત થનારા ન હતા. તેમના નામ ઉત્કલ, ગય તથા હરિતાશ હતા. હરિતાશ્વ બહુ પરાક્રમી હતા. ઉત્કલની રાજધાની ઉત્કલા થઈ અને ગયની રાજધાની ગયા મનાય છે. એ જ પ્રમાણે હરિતાશ્વને કુરુ પ્રદેશની સાથે જ દક્ષિણ દિશાનું રાજ્ય આપવામાં આવ્યું. સુધુમ્ને પોતાના પુત્ર પુરુરવાને પ્રતિષ્ઠાનપુર રાજ્ય પર અભિષિક્ત કરીને સ્વયં દિવ્યખંડનો ફળોનો ભોગ કરવા માટે ઈલાવૃત વર્ષમાં ચાલ્યા ગયા.
સુધુમ્નના પછી ઈક્ષ્વાકુ જ મન્નુના સૌથી મોટા પુત્ર હતા. તેમને મધ્યપ્રદેશનું રાજ્ય મળ્યું. ઈક્ષ્વાકુના 100 પુત્રોમાં 15 પુત્ર શ્રેષ્ઠ હતા. તેઓ મેરુના ઉત્તરીય પ્રદેશમાં રાજા થયા. તેમના સિવાય 114 પુત્ર બીજા થયા, જેઓ મેરુના દક્ષિણ તરફના દેશોના રાજા બનાવવામાં આવ્યા. ઈક્ષ્વાકુ જ્યેષ્ઠ પુત્રથી કુકુત્સ નામનો પુત્ર થયો. કુકુત્સનો પુત્ર સુયોધન હતો. સુયોધનનો પુત્ર પૃથુ અને પૃથુનો વિશ્વાવસુ થયો. તેનો પુત્ર આદ્ર તથા આદ્રનો પુત્ર યુવાનશ્વ થયો. યુવાનશ્વનો પુત્ર મહાપરાક્રમી શાશ્વત થયો, જેણે અંગદેશમાં શાશ્વતી નામની નગરી વસાવી. શાશ્વતનો બૃહદશ્વ, બૃહદશ્વનો કુવાલાશ્વ જન્મ થયો. કુલાશ્વનો ધુંધુ નામનો દૈત્યનો નાશ કરીને ધુંધુમારના નામે પ્રસિદ્ધ થયા. તેમના 3 પુત્ર હતા, દ્રઢાશ્વ, દંડ તથા કપિલાશ્વ. ધુંધુમારના પુત્રોમાં પ્રતાપી કપિલાશ્વ વધારે પ્રસિદ્ધ હતા. દ્રઢાશ્વનો પ્રમોદ અને પ્રમોદનો પુત્ર હયશ્વ, હયશ્વનો નિકુંભ અને નિકુંભથી સહતાશ્વનો જન્મ થયો. સહતાશ્વના 2 પુત્ર હતા, અકૃતાશ્વ અને રણાશ્વ. રણાશ્વના પુત્ર યુવાનાશ્વ અને યુવાનાશ્વના માંધાતા તથા માંધાતાને 3 પુત્ર થયા, પૃથુકુત્સ, ધર્મસેતુ તથા મુચુકુંદ. એ ત્રણેયમાં મુચુકુંદની ખ્યાતિ વિશેષ હતી. તેઓ ઇન્દ્રના મિત્ર અને પ્રતાપી રાજા હતા. પૃથુકુત્સનો પુત્ર સંભૂત હતો, જેના લગ્ન નર્મદા સાથે થયા હતા. સંભૂતિ અને સંભૂતિથી ત્રિધન્વાનો જન્મ થયો. ત્રિધન્વાનો પુત્ર ત્રયાણું નામે પ્રસિદ્ધ થયો. તેના પુત્રનું નામ સત્યવ્રત હતું. તેનાથી સત્યરથનો જન્મ થયો. સત્યરથના પુત્ર હરિશ્ચંદ્ર હતા. હરિશ્ચંદ્રથી રોહિત થયો. રોહિતનો વૃક અને વૃકથી બાહુની ઉત્પત્તિ થઈ. બાહુના પુત્ર પર ધર્માત્મા રાજા સગર થયા. સગરને 2 પત્નીઓ હતી, પ્રભા અને ભાનુમતી. આ બંને પુત્રની ઈચ્છાથી ઓર્વ નામના અગ્નિની આરાધના કરી. એનાથી સંતુષ્ટ થઈને ઓર્વે તે બંનેને ઈચ્છાનુસાર વરદાન આપતા કહ્યું કે એક રાણી 60,000 પુત્ર પ્રાપ્ત કરી શકે છે અને બીજીને એક જ પુત્ર થશે, જે વંશની રક્ષા કરવાવાળો હશે. આ 2 વરદાનોમાંથી જેને જે પસંદ હોય તેને તે લઈ લે. પ્રભાએ ઘણા પુત્રો લેવાનું સ્વીકાર્યું તથા ભાનુમતી એક જ પુત્ર અસમંજસની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી પ્રભાએ જે યદુકુળની કન્યા હતી 60,000 પુત્રોને ઉત્પન્ન કર્યા, જેઓ અશ્વની શોધ માટે પૃથ્વીની ખોદતી તે વખતે ભગવાન વિષ્ણુના અવતાર મહાત્મા કપિલના ક્રોધથી બળીને ભસ્મ થઈ ગયા. અંજમંજને પુત્ર અંશુમાન નામે વિખ્યાત થયો. તેના પુત્ર દિલીપ હતા. દિલીપથી ભગીરથનો જન્મ થયો, જેણે તપસ્યા કરીને ભગીરથી ગંગાને આ પૃથ્વી પર લાવ્યા હતા. ભગીરથના પુત્રનું નામ નાભાગ હતું. નાભાગ અમરીશ અને અમરીશના પુત્ર સિંધુદ્વીપ થયા. સિંધુદ્વીપથી અયુતાઈ અને અયુતાઈથી ઋતુપર્ણનો જન્મ થયો. ઋતુપર્ણથી કલ્માશપાદ અને કલ્માશપાદથી સર્વકર્માનો જન્મ થયો. સર્વકર્માનો અરણ્ય અને અરણ્યનો પુત્ર નિગ્ન થયો. નિગ્નના 2 ઉત્તમ પુત્ર થયા, અનુમિત્ર અને રઘુ. અનુમિત્ર શત્રુઓનો નાશ કરવા માટે વનમાં ચાલ્યો ગયો. રઘુથી દિલીપ અને દિલીપથી અજ થયા. અજથી દીર્ઘબાહુ અને દીર્ઘબાહુથી પ્રજાપાલની ઉત્પત્તિ થઈ. પ્રજાપાલનીથી દશરથનો જન્મ થયો. તેમના 4 પુત્ર થયા. તે બધા જ ભગવાન નારાયણના સ્વરૂપ હતા. તેમનામાં રામ સૌથી મોટા હતા, જેમણે રાવણને માર્યા અને રઘુવંશનો વિસ્તાર કર્યો. તથા ભૃગવંશીઓમાં શ્રેષ્ઠ વાલ્મીકીએ રામાયણના રૂપમાં તેમના ચરિત્રનું વર્ણન કર્યું. રામને 2 પુત્ર થયા, લવ અને કુશ. એ બંને ઈક્ષ્વાકુ વંશનો વિસ્તાર કરવાવાળા થયા. કુશથી અતિથિ અને અતિથિથી નિષદનો જન્મ થયો. નિષદથી નલના નભા, નભાથી પુંડરીક અને પુંડરીકથી ક્ષેપધર્માની ઉત્પત્તિ થઈ. ક્ષેપધર્માનો પુત્ર દેવાનિક થયો. તે વીર અને પ્રતાપી હતો. તેનો પુત્ર અહિનગુ અને અહિનગુથી સહસ્રાશનો જન્મ થયો. સહસ્રાશ્વથી ચંદ્રાવલોક, ચંદ્રાવલોકથી તારાપીઠ, તારાપીઠથી ચંદ્રગીરી, ચંદ્રગીરીથી ચંદ્ર અને ચંદ્રથી શ્રુતાયુ થયા, જે મહાભારતના યુદ્ધમાં મરાઈ ગયા. નલ નામના 2 રાજા પ્રસિદ્ધ છે. એક તો વીરસેનના પુત્ર હતા અને બીજા નિષદના. આ પ્રમાણે ઈક્ષ્વાકુના મુખ્ય રાજાઓનું વર્ણન કરવામાં આવ્યું. ત્યાર પછી આવે છે પિતરો તથા શ્રાદ્ધના વિભિન્ન અંગોનું વર્ણન. ભીષ્મજીએ કહ્યું કે હે ભગવાન, હવે પિતરોના ઉત્તમ વંશનું વર્ણન સાંભળવા ઈચ્છું છું. પોલચ્છજી બોલ્યા કે રાજન, બહુ હર્ષની વાત છે. હું તમને આરંભથી જ પિતરોનું વર્ણન સંભળાવું છું, સાંભળો. સ્વર્ગમાં પિતરોના 7 ગણ છે. તેમનામાં 3 તો મૂર્તિ રહિત છે અને 4 મૂર્તિમાન. એ બધા જ અપાર તેજસ્વી છે. એમનામાં જે મૂર્તિ રહિત પિતૃગણ છે તેઓ વૈરાજ પ્રજાપતિના સંતાનો છે, તેથી વિરાજ નામે પ્રસિદ્ધ છે. દેવતાઓ તેમનું પૂજન કરે છે. હવે પિતરોની લોકસૃષ્ટિનું વર્ણન કરું છું, તે સાંભળો. સોમપથ નામે કેટલાક પ્રસિદ્ધ લોક છે, જ્યાં કશ્યપ પુત્ર પિતૃગણ નિવાસ કરે છે. દેવતાઓ સદા તેમનું સન્માન કર્યા કરે છે. અગ્નિશ્વાત નામે પ્રસિદ્ધ યજ્વા પિતૃગણ તે જ લોકમાં નિવાસ કરે છે. સ્વર્ગમાં વિભાજ્ર નામના જે બીજા તેજસ્વી લોક છે, તેમાં બહિષદ સંજ્ઞાવાળા પિતૃગણ નિવાસ કરે છે. ત્યાં મોરથી જોતરેલા હજારો વિમાન છે તથા સંકલ્પમય વૃક્ષ પણ છે, જે સંકલ્પ અનુસાર ફળ આપનારા છે. જે લોકો આ લોકમાં પોતાના પિતૃ માટે શ્રાદ્ધ કરે છે, તેઓ વિભ્રાજ નામના લોકમાં જઈને સમૃદ્ધિશાળી ભવનોમાં આનંદ ભોગવે છે તથા ત્યાં મારા સેંકડો પુત્ર વિદ્યમાન રહે છે, જે તપસ્યા અને યોગબળથી સંપન્ન મહાત્મા, મહાન સૌભાગ્યશાળી તથા ભક્તોને અભયદાન આપનારા છે. માર્તમંડળ નામના લોકમાં મરીચિગર્ભ નામના પિતૃગણ રહે છે. તેઓ અંગિરા મુનિના પુત્ર છે અને લોકમાં હવિષ્માન નામે વિખ્યાત છે. તેઓ રાજાઓના પિતર છે અને સ્વર્ગ તથા મોક્ષ રૂપી ફળ પ્રદાન કરનારા છે. તીર્થોમાં શ્રાદ્ધ કરનારા શ્રેષ્ઠ ક્ષત્રિય તેમના
લોકમાં જાય છે. કામદૂધ નામે પ્રસિદ્ધ જે લોક છે તે ઈચ્છાનુસાર ભોગની પ્રાપ્તિ કરાવનાર છે. તેમનામાં સુસધ્વ નામના પિતરો નિવાસ કરે છે. લોકમાં તેઓ આજપ્ય નામથી વિખ્યાત છે અને પ્રજાપતિ કરદમના પુત્ર છે. પુલહના મોટા ભાઈ દ્વારા ઉત્પન્ન વેશ્યો તે પિતરોની પૂજા કરે છે. શ્રાદ્ધ કરવાવાળા પુરુષ તે લોકમાં ગયા પછી એક સાથે હજારો જન્મના પરિચિત માતા, પિતા, ભાઈ, સાસુ, મિત્ર, સંબંધી તથા બાંધવોના દર્શન કરે છે. આ પ્રમાણે પિતરોના 3 ગણ બતાવવામાં આવ્યા છે. હવે ચોથા ગણનું વર્ણન કરું છું. બ્રહ્મલોકની ઉપર સુમાનસ નામના લોક છે, જ્યાં સોમપ નામે પ્રસિદ્ધ સનાતન પિતરોનો નિવાસ છે, જે બધા જ ધર્મમય સ્વરૂપ ધારણ કરવાવાળા તથા બ્રહ્માજીથી પણ શ્રેષ્ઠ છે. સ્વાધાથી તેમની ઉત્પત્તિ થઈ છે. તેઓ યોગી છે. તેથી બ્રહ્મભાવને પ્રાપ્ત થઈને સૃષ્ટિ વગેરે કરીને બધા આ સમયે સરોવરમાં સ્થિત છે. આ પિતરોની કન્યા નર્મદા નામે નદી છે, જે પોતાના જળથી સમસ્ત પ્રાણીઓને પવિત્ર કરી રહીને પશ્ચિમ સમુદ્રમાં જઈને મળે છે. તે સોમપ નામના પિતરોથી જ સંપૂર્ણ પ્રજા સૃષ્ટિનો વિસ્તાર થયો છે. એવું જાણીને મનુષ્ય સદા ધર્મભાવથી તેમનું શ્રાદ્ધ કરે છે. તેમના જ પ્રસાદથી યોગનો વિસ્તાર થાય છે. આદિ સૃષ્ટિના સમયે આ પ્રમાણે પિતરોનું શ્રાદ્ધ પ્રચલિત થયું. શ્રાદ્ધમાં તે બધાને માટે ચાંદીના પાત્ર અથવા ચાંદીથી યુક્ત પાત્રનો ઉપયોગ થવો જોઈએ. સ્વધા શબ્દનો ઉચ્ચાર કરીને પિતૃઓના ઉદ્દેશ્યથી કરેલું શ્રાદ્ધ દાન પિતૃઓને સર્વદા સંતુષ્ટ કરે છે. વિદ્વાન પુરુષે તે અગ્નિહોત્રી અથવા સોમપાયી બ્રાહ્મણો દ્વારા અગ્નિમાં હવન કરાવીને પિતરોને તૃપ્ત કરવા જોઈએ. અગ્નિના અભાવમાં બ્રાહ્મણના હાથમાં અથવા જળમાં અથવા શિવજીના સ્થાન પાસેથી પિતરોના નિમિત્તે દાન કરવું એ જ પિતરો માટે નિર્મળ સ્થાન છે. પિતૃ કાર્યમાં દક્ષિણ દિશા ઉત્તમ માનવામાં આવી છે. યજ્ઞોપવિતને અપસવ્ય અર્થાત જમણા ખભા પર કરીને કરેલું તર્પણ, તલદાન તથા સ્વધા બોલીને કરેલું શ્રાદ્ધ સદા પિતરોને તૃપ્ત કરે છે. દર્ભ, અડદ, સાઠી, ડાંગરના ચોખા, ગાયનું દૂધ, મધ, ગાયનું ઘી, સામો, અગ્નહનીના ચોખા, જવ, તીનીના ચોખા, મગ, શેરડી અને સફેદ ફૂલ આ બધી વસ્તુઓ પિતરોને સદા પ્રિય છે. હવે એવા પદાર્થો બતાવું છું જે શ્રાદ્ધમાં સર્વદા વર્જિત છે. મસૂર, શણ, વટાણા, રાજમાસ, ફૂલથી કમળ, બીલું, મંદાર, ધતુરો, પરિભદ્ર, રૂસક, ઘેટી, બકરીનું દૂધ, કોદરા, દારવટર, કેથ, મહુડા અને અળસી આ બધા પદાર્થો નિષિદ્ધ છે. પોતાનું હિત ચાહનાર પુરુષે શ્રાદ્ધમાં આ વસ્તુનો ઉપયોગ કદી ન કરવો જોઈએ. જે ભક્તિભાવથી પિતૃઓને પ્રસન્ન કરે છે તેને પિતૃઓ પણ સંતુષ્ટ કરે છે. તેઓ તંદુરસ્તી, આરોગ્ય, સંતાન અને સ્વર્ગ પ્રદાન કરે છે. પિતૃ કાર્ય દેવ કાર્યથી પણ ચઢિયાતું છે. તેથી દેવતાઓને તૃપ્ત કરતાં પહેલાં પિતૃઓને સંતુષ્ટ કરવા એ શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે પિતૃઓ તરત પ્રસન્ન થઈ જાય છે. સદા પ્રિય વચન બોલે છે, ભક્તો પર પ્રેમ રાખે છે અને તેમને સુખ આપે છે. પિતરો પર્વના દેવતા છે, અર્થાત દરેક પર્વ પર પિતરોનું પૂજન કરવું જોઈએ. ભવિષ્યમાન નામના પિતરોના અધિપતિ સૂર્યદેવ શ્રાદ્ધના દેવતા માનવામાં આવે છે. ભીષ્મજીએ કહ્યું કે બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ પુલ છે, જે તમારા મુખે આ સંપૂર્ણ વિષય સાંભળીને એમાં અમારી ભક્તિ વધી ગઈ છે. તેથી હવે મને શ્રાદ્ધનો સમય, તેની વિધિ તથા શ્રાદ્ધનું સ્વરૂપ કહો. શ્રાદ્ધમાં કેવા બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ, શ્રાદ્ધમાં આપેલું અન્ન પિતૃઓ પાસેથી કઈ રીતે પહોંચે છે, કઈ વિધિથી શ્રાદ્ધ કરવું જોઈએ અને તે કઈ રીતે પિતૃઓને તૃપ્ત કરે છે. પુલત્સજી બોલ્યા કે હે રાજન, અન્ન અને જળ વડે અથવા દૂધ અને ફળ મૂળ વગેરેથી પિતૃઓને સંતુષ્ટ કરીને દરરોજ શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધ 3 પ્રકારનું હોય છે: નિત્ય, નૈમિતિક અને કામ્ય. પહેલાં નિત્ય શ્રાદ્ધનું વર્ણન કરું છું. તેમાં અર્ધ્ય અને આહવાની ક્રિયા હોતી નથી. અદેવ સમજવું જોઈએ. તેમાં વિશ્વદેવોનો ભાગ અપાતો નથી. પર્વના દિવસે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને પર્વણ કહે છે. પર્વણ શ્રાદ્ધમાં જે બ્રાહ્મણ નિમંત્રિત કરવા યોગ્ય છે તેમનું વર્ણન કરું છું, તે સાંભળો. જે પંચાગ્નિનું સેવન કરનારા, સ્નાતક, ત્રિસોપર્ણ, વેદના, વ્યાકરણ વગેરે 6 અંગોનો જ્ઞાતા, ક્ષોત્રિય, ક્ષોત્રિયોનો પુત્ર, વેદના વિધિ વાક્યોનો વિશેષજ્ઞ, સર્વજ્ઞ, બધા વિષયોનો જ્ઞાતા, વેદનો સ્વાધ્યાયી, મંત્ર જપનાર, જ્ઞાની, ઋણી, ચિતા, ત્રિમેધુ, અન્ય શાસ્ત્રોનો પણ જ્ઞાતા, પુરાણોનો વિદ્વાન, સ્વાધ્યાયશીલ, બ્રાહ્મણ ભક્ત, પિતાની સેવા કરનાર, સૂર્ય દેવતાનો ભક્ત, વૈષ્ણવ, બ્રહ્મવેતા, યોગશાસ્ત્રનો જ્ઞાતા, શાંત, આત્મજ્ઞ, અત્યંત શીલવાન તથા શિવભક્ત હોય એવા બ્રાહ્મણ શ્રાદ્ધમાં નિમંત્રણનો અધિકારી છે. આવા બ્રાહ્મણને પ્રયત્નપૂર્વક શ્રાદ્ધમાં ભોજન કરાવવું જોઈએ. હવે જે લોકો શ્રાદ્ધમાં વર્જનીય છે તેમનું વર્ણન સાંભળો. પતિત, પતિતનો પુત્ર, નપુંસક, ચુગલીખોર અને સદા રોગી આ બધાને શ્રાદ્ધમાં ત્યાગી દેવા યોગ્ય છે. શ્રાદ્ધના આગલા દિવસે અથવા શ્રાદ્ધના જ દિવસે વિનયશીલ બ્રાહ્મણને નિમંત્રિત કરો. નિમંત્રિત કરેલા બ્રાહ્મણના શરીરમાં પિતરોનો આવેશ થઈ જાય છે. તેઓ વાયુરૂપે તેમનામાં પ્રવેશ કરે છે અને બ્રાહ્મણો બેસે ત્યારે સ્વયં પણ તેમની સાથે બેસી રહે છે. કોઈ એવા સ્થાને જે દક્ષિણ દિશા તરફ નીચું હોય તેને ગોબરથી લીપીને ત્યાં શ્રાદ્ધનો આરંભ કરવો અથવા ગૌશાળા કે જળની પાસે શ્રાદ્ધ કરવું. અહિતાગ્નિ પુરુષ પિતરો માટે ખીર બનાવે છે અને એવું કહીને એના વડે પિતરોનું શ્રાદ્ધ કરીશ. તે બધું દક્ષિણ દિશામાં રાખી દેવું. ત્યાર પછી તેમાં ઘી અને મધ વગેરે મેળવીને પોતાની સામે 3 પિંડદાનની વેદીઓ બનાવી તેમની લંબાઈ
1 વેત અને 4 આંગળ પહોળી હોવી જોઈએ. સાથે જ ખેરના 3 ચમચા બનાવડાવવા જે ચીકણા હોય છે તથા જેમાં ચાંદીનો સંસર્ગ હોય. તેની લંબાઈ 1 રત્નની અને આકાર હાથ જેવો સુંદર હોવો ઉચિત છે. જલપાત્ર, કાંસાનું પાત્ર, પ્રોક્ષણ, સમિધા, દર્ભ, તલપાત્ર, ઉત્તમ વસ્ત્ર, ગંધ, ધૂપ, ચંદન આ બધી વસ્તુઓ ધીરે ધીરે દક્ષિણ દિશામાં રાખવી. આ સમયે જનોઈ જમણા ખંભા પર પહેરવી જોઈએ. આ પ્રમાણે બધી વસ્તુઓ એકઠી કરીને ઘરની પૂર્વમાં ગોબરથી લીપેલી જમીન પર ગૌમૂત્રથી મંડળ કરવું અને ફૂલ ચોખા લઈને તથા જનોઈ ક્રમશઃ જમણા અને ડાબા ખભા પર રાખીને બ્રાહ્મણોના પગ ધોઈને તેમને પ્રણામ કરવા. ત્યાર પછી વિધિપૂર્વક આચમન કરાવીને તેમને દર્ભના આસન પર બેસાડવા અને તેમની પાસે મંત્રોચ્ચાર કરાવો. સામર્થ્યશાળી પુરુષ પણ દેવ કાર્યમાં 2 અને પિતૃ કાર્યમાં 3 બ્રાહ્મણોને ભોજન કરાવે છે અથવા બંને શ્રાદ્ધોમાં 1 બ્રાહ્મણને જ ભોજન કરાવે છે. વિદ્વાન પુરુષે શ્રાદ્ધમાં વધારે વિસ્તાર ન કરવો જોઈએ. પ્રથમ વિશ્વદેવ સંબંધી અને પછી પિતૃ સંબંધી વિદ્વાન બ્રાહ્મણોને અર્ધ્ય વગેરેથી વિધિવત પૂજા કરવી અને તેમની આજ્ઞા લઈને અગ્નિમાં યથાવિધિ હવન કરવું. વિદ્વાન પુરુષે ગૃહક્ષેત્રમાં બતાવેલી વિધિ અનુસાર ઘી સાથેની ખીરનો અગ્નિ અને સામેની તૃપ્તિ માટે હવન કરવું. આ પ્રમાણે દેવતાઓને તૃપ્ત કરીને તે શ્રાદ્ધ કરનાર શ્રેષ્ઠ બ્રાહ્મણ સાક્ષાત અગ્નિનું સ્વરૂપ માનવામાં આવે છે. દેવતાઓના ઉદ્દેશથી કરવામાં આવતો હવન વગેરે દરેક કાર્ય જનોઈને ડાબા ખભે પર રાખીને કરવું જોઈએ. ત્યાર પછી પિતરોને નિમિત્ત કરવા યોગ્ય પર્યુષણ વગેરે બધું કાર્ય જાણકાર પુરુષે જનોઈ જમણા ખંભે કરીને અપસવ્ય ભાવથી કરવું જોઈએ. હવન તથા વિશ્વદેવને અર્પણ કર્યા પછી વધેલા અન્નને લઈને તેના કેટલાક પિંડ બનાવવા અને એક પિંડને જમણા હાથમાં લઈને તલ અને જળ સાથે તેનું દાન કરવું જોઈએ. સંકલ્પ સમયે જળના પાત્રમાં રખેલા જળને ડાબા હાથની મદદથી જમણા હાથમાં ઢોળી દેવું જોઈએ. શ્રાદ્ધકાળમાં પૂરા પ્રયત્ન સાથે પોતાનું મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખવા અને માત્સરનો ત્યાગ કરી દેવો. પિંડ આપવા માટે બનાવેલી વેદીઓ પર યત્નપૂર્વક રેખા બનાવી ત્યાર પછી માર્જન પાત્રમાં જળ લઈને તેને રેખાંકિત વેદી પર પાડવું. પછી દક્ષિણાભિમુખ થઈને વેદી પર દર્ભ બિછાવવા અને એક એક કરીને બધા પિંડોને ક્રમશઃ તે દર્ભ પર મૂકવા. તે વખતે પિતામહ વગેરેમાંથી જેમના ઉદ્દેશ્યથી પિંડ આપવામાં આવતા હોય તે પિતરના નામ, ગોત્ર વગેરે બોલીને સંકલ્પ બોલવો જોઈએ. પિંડદાન પછી પોતાના જમણા હાથને જેના પર પિંડ મૂક્યો છે તે દર્ભ પર લૂછવા જોઈએ. આ લોપભોગથી પિતૃઓનો ભાગ છે તે સમયે એવા જ મંત્રોનો જપ અર્થાત લોપ ભાગ્યુજ પિતૃરસ્ય વગેરે વાક્યો બોલવા જોઈએ. ત્યાર પછી ફરી પ્રત્યવેજન કરવું અર્થાત માર્જન પાત્રમાં જળ લઈ તેનાથી દરેક પિંડને નવડાવવા. પછી જળયુક્ત પિંડોને નમસ્કાર કરીને શ્રાદ્ધ કલ્પત વેદ મંત્રો દ્વારા પિંડો પર પિતૃઓનું આહ્વાન કરવું અને ચંદન, ધૂપ વગેરે પૂજન સામગ્રીઓ દ્વારા તેમની પૂજા કરવી. ત્યાર પછી અહવનીયાદી અગ્નિઓના પ્રતિનિધિ એવા એક બ્રાહ્મણને જળ સાથે એક દીવી પ્રદાન કરવી. પછી વિદ્વાન પુરુષે પિતરોના ઉદ્દેશથી પિંડોની ઉપર કુશ મૂકે તથા પિતરોનું વિસર્જન કરે. ત્યાર પછી ક્રમશઃ બધા પિંડોમાંથી થોડો થોડો અંશ કાઢીને બધાને એકત્ર કરે અને બ્રાહ્મણોને પ્રયત્નપૂર્વક પહેલાં ભોજન કરાવે. કેમ કે તે પિંડોનો અંશ બ્રાહ્મણોનો જ ભોજન કરે છે. તેથી અમાવસ્યાના દિવસે કરેલા પાર્વણ શ્રાદ્ધને અનાહ્વર્ય કહ્યું છે. પ્રથમ પોતાના હાથમાં પવિત્રી સહિત તલ અને જળ લઈને પિંડોની આગળ છોડી દેવું અને બોલવું કે આ પિંડ સ્વધારૂપ થઈ જાય. એ પછી પરમ પવિત્ર અને શ્રેષ્ઠ અન્ન પીરસીને તેના વખાણ કરતા રહીને તે બ્રાહ્મણોને ભોજન કરાવવું. તે સમયે ભગવાન નારાયણનું સ્મરણ કરવું અને ક્રોધને સર્વથા ત્યાગી દેવો. બ્રાહ્મણોને તૃપ્ત જાણી વિક્રિયાન દાન કરવું. આ બધા વર્ણો માટે ઉચિત છે. વિક્રિયાન દાનની વિધિ આ પ્રમાણે છે. તલ સહિત અન્ન અને જળ લઈને તેને દર્ભની ઉપર પૃથ્વી પર મૂકી દેવું. જ્યારે બ્રાહ્મણ આચમન કરી લે ત્યારે ફરી પિંડો પર જળ છાંટવું. ફૂલ, ચોખા, જળ છોડવું અને સ્વધા વાચન વગેરે બધું કાર્ય પિંડ પર કરવું. પહેલાં દેવાશ્રાદ્ધની સમાપ્તિ કરીને પછી પિતૃશ્રાદ્ધને સમાપ્ત કરવું. અન્યથા શ્રાદ્ધ નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી નતમસ્તક થઈને બ્રાહ્મણોની પ્રદક્ષિણા કરીને તેમનું વિસર્જન કરવું. આ અહિતાગ્નિ પુરુષો માટે અનાહ્વાર્ય પાર્વણ શ્રાદ્ધની વિધિ બતાવવામાં આવી. અમાસના પર્વ પર કરવામાં આવતું હોવાના કારણે આ પાર્વણ કહેવાય છે. આ જ નૈમિતિક શ્રાદ્ધ છે. શ્રાદ્ધના પિંડ ગાય અથવા બકરીને ખવડાવી દેવા અથવા બ્રાહ્મણોને આપી દેવા અથવા અગ્નિ કે જળમાં પધરાવી દેવા. એ પણ શક્ય ન હોય તો ખેતરમાં વિખેરી દેવા અથવા પાણીના વહેણમાં છોડી દેવા. સંતાનની ઈચ્છા ધરાવનાર પત્ની વિનીતા ભાવે આવીને મધ્યમ અર્થાત પિતામહના પિંડને ગ્રહણ કરી અને તે ખાઈ જાય તે સમયે અધત પિતરો ગર્ભમ વગેરે મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. શ્રાદ્ધ અને પિંડદાન વગેરેની સ્થિતિ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી બ્રાહ્મણોનું વિસર્જન થઈ જતું નથી. એમના વિસર્જન બાદ પિતૃકાર્ય સમાપ્ત થઈ જાય છે. ત્યાર પછી બલિશ્વદેવ કરવો જોઈએ. ત્યાર પછી પોતાના બધુ બાધવો સાથે પિતરોના પ્રસાદરૂપ ભોજન કરવું. શ્રાદ્ધ કરનાર યજમાન તથા શ્રાદ્ધમાં જમનાર બ્રાહ્મણ બંનેએ બીજી વાર ભોજન ન કરવું. પ્રવાસ ન કરે, મૈથુન ન કરે. તે દિવસે સ્વાધ્યાય કલેશ અને દિવસે શયનનો સર્વથા ત્યાગ કરવો. આ વિધિથી શ્રાદ્ધ કરેલું ધર્મ, અર્થ અને કામ ત્રણેયની સિદ્ધિ કરનારું છે. કન્યા, કુંભ અને વૃષભ રાશિ પર સૂર્ય હોય ત્યારે કૃષ્ણ પક્ષમાં દરરોજ શ્રાદ્ધ કરવું જોઈએ. જ્યાં જ્યાં સપિંડીકરણ શ્રાદ્ધ કરવું હોય ત્યાં અગ્નિહોત્ર કરનારા પુરુષે સદા આ જ વિધિથી કરવું જોઈએ. હવે હું બ્રહ્માજીએ બતાવેલા સાધારણ શ્રાદ્ધનું વર્ણન કરીશ જે ભોગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરનારું છે. ઉત્તરાયણ અને દક્ષિણાયનના પ્રારંભમાં દિવસે વિશુષ નામે યોગમાં દરેક સોમાવસ્યાએ દરેક સંક્રાંતિના દિવસે અષ્ટકા
માં પૂર્ણિમાએ આર્દ્રા મધા અને રોહિણી નક્ષત્રોમાં શ્રાદ્ધને યોગ્ય ઉત્તમ પદાર્થ અને સુપાત્ર બ્રાહ્મણ પ્રાપ્ત થતા વ્યતિપાત વિષ્ટિ અને વિધૃતિ યોગના દિવસે, વૈશાખની ત્રીજના દિવસે, કાર્તકની નોમના દિવસે, માઘની પૂર્ણિમા તથા ભાદરવી તેરસે તિથિએ પણ શ્રાદ્ધ અનુષ્ઠાન કરવું જોઈએ. ઉપરયુક્ત તિથિ યુગાદિ કહેવાય છે. તે પિતરોનો ઉપકાર કરનારી છે. એ જ પ્રમાણે મન્વંતરાદિ તિથિઓમાં પણ વિદ્વાન પુરુષે શ્રાદ્ધનું અનુષ્ઠાન કરવું. આસો સુદ નોમ, કાર્તક સુદ બારસ, ચૈત્ર તથા ભાદરવાની સુદ ત્રીજ, ફાગણ અમાસ, પોષ સુદ એકાદશી, અષાઢ સુદ દશમ, માઘ સુદ સાતમ, શ્રવણ કૃષ્ણ અષ્ટમી, અષાઢ, કાર્તક, ફાગણ અને જેઠની પૂર્ણિમા આ તિથિઓને મન્વંતરાદિ કહે છે. વિજ્ઞ પુરુષે વૈશાખની પૂર્ણિમાએ ગ્રહણના દિવસે કોઈ ઉત્સવના અવસરે અને મહાલયમાં, તીર્થ મંદિરે, ગૌશાળા, દ્વીપ, ઉદ્યાન તથા ઘર વગેરેમાં પવિત્ર અને એકાંત સ્થાનમાં શ્રાદ્ધ કરવું જોઈએ. પ્રથમ, વિશ્વદેવો માટે આસન આપીને જવ અને ફૂલોથી તેમની પૂજા કરવી. એક પર પિતામહ સંબંધી વિશ્વદેવોનું આહવાન થાય અને બીજા પર માતામહ સંબંધી વિશ્વદેવોનું. તેમના માટે 2 અર્ધ્ય પાત્ર, શકોરું અથવા પડ્યા જવ અને જળથી ભરી દેવા અને તેમને દર્ભની પવિત્રી પર મૂકવા. મંત્રથી જળ તથા વગેરે દ્વારા જવના દાણાઓને તે પાત્રમાં છોડવા જોઈએ. પછી ગંધ, પુષ્પ વગેરેથી પૂજા કરીને ત્યાં વિશ્વદેવની સ્થાપના કરવી જોઈએ અને વિશ્વે દેવાસ વગેરે 2 મંત્રોથી વિશ્વદેવોનું આહવાન કરીને તેમના પર જવ છોડવા. જવ પધરાતી વખતે આ પ્રમાણે બોલવું કે હે જવ, તમે બધા અન્નોના રાજા છો. તમારા દેવતા વરુણ છે. વરુણથી જ તમારી ઉત્પત્તિ થઈ છે. તમારી અંદર મધનો મેળ છે. તમે સંપૂર્ણ પાપોને દૂર કરવાવાળા પવિત્ર તથા મુનિઓ દ્વારા પ્રશંસિત અન્ન છો. પછી અર્ધ્ય ચંદન અને ફૂલોથી સજાવીને યા દિવ્ય આપાહ મંત્રને બોલીને વિશ્વદેવોને અર્ઘ્ય આપ્યું. આગળની કથા આવતીકાલે.